શીતળામાની વાર્તા કરું છું તો બધા ધ્યાનથી સાંભળો. ઓકે. શ્રાવણ માસ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનાર સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે. આખો દિવસ રાંધણ છઠનું રાંધેલું ટાઢું ખાય છે. એ દિવસે સળગાવો નહીં, ઘીનો દીવો કરી શીતળામાની વાર્તા સાંભળી. એક ગામડામાં ડોશીમાં પોતાના બે દીકરા વહુઓ સાથે રહેતા હતા. તેમાં મોટી વહુ ભારે અદેખી અને નાની વહુ સીધી સાદી હતી. બંને દેરાણી જેઠાણી એક એક દીકરો હતો. રાંધણ છઠનો દિવસ આવ્યો. નાની વહુ શીતળા સાતમનું વ્રત કરવા માટે રાંધણ છઠના દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય. એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો. નાની વહુને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ. કોઈ હજી રાંધવાનું બાકી હતું. એટલામાં છોકરો રડવા લાગ્યો. એટલે નાની વહુએ રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને આડે પડખે સૂતા સૂતા છોકરાને ધવડાવવા લાગી. કે ધવડાવતા ધવડાવતા તેની આંખો મળી ગઈ અને તે સૂઈ ગઈ. રસોડામાં ચૂલો સળગતો રહ્યો. મધરાત થતાં શીતળામાં ફરવા નીકળ્યા. નાની વહુના ઘરમાં ચૂલો સળગતો જોઈ તેઓ ગુસ્સે થયા. તેઓ તેમાં આળોટ્યા અને દાજ્યા. એમને સાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળ્યું. શીતળામાં તો સાપ આપીને ચાલ્યા ગયા. નાની વહુએ સવારે ઉઠીને જોઈ તો પોતાના પડખામાં સૂતેલો બાળક બળીને ભડતું થઈ ગયો હતો. તેને પોતાની ભૂલ સમજાઈ. તેને લાગ્યું નક્કી શીતળામાં કોપાયમાન થયા છે. આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી. એને રડતી સાંભળી એની જેઠાણી અને સાસુ દોડતા દોડતા ત્યાં આવી પહોંચ્યા. તેઓ છોકરાને જોઈ બોલ્યા, નાની બહુ રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હશે, તેથી શીતળામાં તારી ઉપર કોપાયમાન થયા છે. તું તારા છોકરાને લઈને શીતળામાની દેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ. માં તારી ઉપર દયા કરશે. નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી. રસ્તામાં એક તળાવ આવ્યું. નાની વહુ તળાવ પાસે ટોપલો ઉતારી તળાવમાંથી પાણી પીવા ગઈ. તે તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ. તું શા માટે રડે છે એ તો કહે. એટલે નાની વહુ બોલી, શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે તેમને મારા છોકરાને બાળી મૂક્યો છે. હું તેમની માફી માંગવા જાઉં છું. બહેન તું શીતળામાં પાસે જાય તો મારું પણ પૂછતી આવજે. અમે એવા તે શા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતું જ નથી અને જો કોઈ ભૂલે ચૂકે પીએ છે તો મરી જાય છે. નાની વહુએ તો પણ પીતા વગર ટોપલો માથે ચડાવી અને રડતી રડતી આગળ ચાલવા લાગી. આગળ જતા રસ્તામાં તેને બે આખલા મળ્યા. તેમના ગળામાં ઘંટીનું એક એક પડ હતું. તેઓ લડતા હતા. નાની વહુને જોઈ અખલાઓ બોલ્યા, બહેન તું કેમ રડે છે? શીતળામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાઉં છું. તો બહેન શીતળામાને અમારું પણ પૂછતી આવશે ને કે અમારા કયા પાપના લીધે અમારા ગળામાં ઘંટડીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ. સારું કહી નાની વહુ ત્યાંથી આગળ ચાલી. થોડેક દૂર ગઈ. ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશીમાં માથું ખંજવારતા બેઠા હતા. એને જોઈ ડોશીમાં બોલ્યા, બહેન ક્યાં જાય છે? જરા મારું માથું જોતી જાને. નાની વહુ દયાળુ હતી. તેને શીતળામાની દેરીએ જવાની ઉતાવળ હતી. છતાં તે પોતાના છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેમનું માથું જોવા માંડી. વહુએ ડોશીમાના માથામાંથી ઘણી લીસો અને જુઓ કાઢીને મારી નાખી. આથી ડોશીના માથાની ખંજવાળ ઓછી થઈ. તેમને વહુને આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું કર્યું એવું તારું પેટ કરજો. આટલું બોલતામાં તો ચમત્કાર સર્જાયો. ડોશીના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ કિલકિલાટ કરવા લાગ્યો. વહુએ તો આશ્ચર્ય પામી. તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે. તે શીતળામાના ચરણોમાં ઢળી પડી. ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ શીતળામાં ઉભા રહી ગયા. નાની વહુએ શીતળામાના દર્શન કરી તેમને માફી માંગી. પછી નાની વહુએ તળાવના પાણી વિશે શીતળામાએ કહ્યું. તેથી ત્યાં બહુમાં એ તળાવમાં એક સ્ત્રી હતી. તે બહુ અદેખી હતી. એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો કોઈને આપતી નહીં. સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો તે પાણી નાખીને છાશ આપતી. તેના પાપનું નિવારણ એ કે તું તે તળાવનું પાણી ખોબામાં લે, ચારે દિશાઓમાં છાંટે, એટલે પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટે માર્ગોનું પાણી પી શકશે. નાની વહુએ પછી પેલા બે આખલાઓની વાત પૂછી. ત્યારે શીતળામાએ કહ્યું, તેથી આ બંને આખલાઓ ગયા ભાવમાં દેરાણી જેઠાણી હતા. તેઓ એટલા બધા ઈર્ષાળુ હતા કે અડોશ પડોશના કોઈના તેમના ઘેર દળવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા. એટલે આ ભાવમાં તેઓ આખલા બન્યા છે. તું એમની પાસે જઈને ગળામાં રહેલી ઘંટીના પડ છોડી નાખે તો તેઓ સંપીને રહેશે. આટલું કહી શીતળામાં અંતર્ધ્યાન થઈ ગયા. નાની વહુ રાજી થતી પોતાના દીકરાને લઈ પાછી વળી. રસ્તામાં તેને પેલા બે આખલાઓ મળ્યા. વહુએ તેને શીતળામાની વાત કહી સુનાવી અને ગળેથી ઘંટડીના પડ છોડી દીધા. આથી તેઓ રડતા બંધ થઈ ગયા. આગળ જતાં પેલું તળાવ આવ્યું. વહુ તળાવ પાસે આવી શીતળામાની વાત કહી સમજાવી. પછી તેમના શાપનું નિવારણ માટે તળાવમાંથી ખોગો ભરી પાણી લઈ ચારે દિશાઓમાં છાંટ્યું. પછી તે તળાવનું પાણી પોતે પીધું. ત્યાર તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી નાની વહુ છોકરાને લઈને પોતાની
ઘેર આવી એની પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂકીને ગયો. સાસુમાં તો છોકરાને સજીવન જોઈ રાજી થઈ ગયા, પરંતુ અદેખી જેઠાણીને આ ગમ્યું નહીં. સાસુએ પૂછ્યું, બહુ બેટા આ બધું કેવી રીતે બન્યું? ત્યારે નાનુએ તમને સઘળી હકીકત કહી સંભળાવી. બીજા શ્રાવણ માસ રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મને શીતળામાના દર્શન થશે. રાંધણ છઠના દિવસે જેઠાણી જાણી જઈને ચૂલો સળગતો મૂકી સૂઈ ગઈ. મધરાતે શીતળામાં ફરવા આવ્યા. તેઓ જેવા ચૂલામાં આરોટ્યા કે દાજ્યા એટલે શીતળામાએ જેઠાણીને શાપ આપ્યો, જેને મને બાળીશ એનું અંતર બાળજો. બીજા દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોઈ તો છોકરો બળીને ભડકું થઈ ગયો હતો. આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે રાજી થઈ ગઈ. તે તો દેરાણી માફક છોકરાને ટોપલામાં નાખી ચાલવા લાગી. રસ્તામાં તેને પેલું તળાવ મળ્યું. જેઠાણી પણ ટોપલો નીચે મૂકી પાણી પીવા ગઈ. ત્યાં એક અવાજ સાંભળ્યો, પાણી પીશ નહીં નહીંતર મરી જાય. જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું, ગઈ તું ક્યાં જાય છે? જેઠાણી કહ્યું, હું ગમે ત્યાં જાઉં ત્યારે શું કંકર. આમ કહીને પાણી પીધા વખત ચાલતી થઈ. આગળ જતા બે આખલા મળ્યા. તેણે પણ જેઠાણીએ કહ્યું, બહેન તો ક્યાં જાય છે? આ સામે જેઠાણી પૂછે થઈ ગઈ મોં વચોવતા બોલી, હું ગમે ત્યાં જાઉં, તમારે શી પંચાર? આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી. આગળ જતા રસ્તામાં પેલી મેલી ગયેલી ડોસી મળી. તે માથું ખંજવાતા હતા. તેને જેઠાણીએ કહ્યું, બહેન મારું માથું જોઈ આપને. આ સામે જેઠાણી બોલી, હું કંઈ તારા જેવી નવરી છું કે તારું માથું જોઈ આપું? હું તો શીતળામાની શોધમાં જઉં છું. આમ કહી તે ચાલી નીકળી. તે છોકરાને લઈને ખૂબ જ રમી, પણ ક્યાંય શીતળામાનું ભેટો ન થયો. આખરે કંટાળીને તે મરેલા છોકરાને લઈ પાછી આવી. દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી. એટલે સુખી થઈ. જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો કોઈ દે. એ શીતળામાં તમે જેવા દેરાણીને પડ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને જય સીતારામ. આજે શિવરાત્રિને તો દાદા થેપલા બનાવ્યા છે અને આ રાખ્યું છે આપણું જોરદાર ભાજી. જો તમે નવી વાનગીઓ જો અમે બધા ગ્રુપમાં ભેગા થયા છીએ આજે મનબોધ કરવા માટે. અને આ દેવાન મને કેવડા ચાલો કાટા થેપલા, રાયતું, ભરેલા મરચાં, વઘારેલું સૂકી ભાજી, ઢેબરા. ચાલો જમવા બધાય. વનભોજન કરો સદાયનો. હાલો બોલો. થેપલા, દહીં, પૂરી. રેખા બેને હાવ થોડુંક લીધું. ચાલો બાય બાય. જો અમારી રીલ તમને ગમે તો YouTube પર સુવિધા સોગાડી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન બટન પર ક્લિક કરો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. તો રામ બીજો.